તો જામનગરથી મહત્વના સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી છે। તો જામનગરથી આ સમાચાર મળી રહ્યા છે। જામનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી જિલ્લાધિકારીઓ સાથે બેઠક યોજીને પરિસ્થિતિની સમીક્ષા કરી। મુખ્ય સચિવ રાજકુમાર અને પ્રભારી મંત્રી પણ હાજર રહ્યા। જામનગરથી હેલિકોપ્ટરથી ખંભાળિયા માટે સીએમ રવાના થયા છે। જિલ્લાધિકારીઓ સાથે બેઠક યોજીને મુખ્યમંત્રીએ સમીક્ષા કરી। તો જામનગરથી આ સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો। જિલ્લાધિકારીઓ સાથે બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે। તો મુખ્ય સચિવ રાજકુમાર અને પ્રભારી મંત્રી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। ત્યારે જામનગરથી હેલિકોપ્ટરથી ખંભાળિયા માટે રવાના થયા છે સીએમ ભૂપેન્દ્ર પટેલ। તો જામનગરથી આ સમાચાર મળી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી છે। જિલ્લાધિકારીઓ સાથે બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરી છે। તો મુખ્ય સચિવ રાજકુમાર અને પ્રભારી મંત્રી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। જામનગરથી હેલિકોપ્ટરથી ખંભાળિયા જવા માટે હવે સીએમ ભૂપેન્દ્ર પટેલ રવાના થયા છે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ જામનગર બેઠક યોજી હતી, જેમાં સમીક્ષા કરવામાં આવી છે। જિલ્લાધિકારીઓ સાથે બેઠક યોજીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો છે। તો જિલ્લાધિકારીઓ સાથે બેઠક યોજીને ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો। ત્યારે આ બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર અને પ્રભારી મંત્રી પણ હાજર રહ્યા હતા। તો જામનગરથી હેલિકોપ્ટરથી ખંભાળિયા માટે રવાના થયા છે। તો જામનગરથી આ સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમીક્ષા કરવામાં આવી છે। તો જિલ્લાધિકારીઓ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી હતી અને ત્યાંની સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। ત્યારે મુખ્ય સચિવ રાજકુમાર અને પ્રભારી મંત્રી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। તો સંવાદદાતા સાગર સંઘાણી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી સાગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરમાં બેઠક યોજીને પરિસ્થિતિની સમીક્ષા કરી છે, શું છે વધુ વિગતો? ચોક્કસ વાત કરવામાં આવે જામનગરમાં જે અતિ ભારે વરસાદ પડવાથી જે આજે બપોર બાદ જે મુખ્યમંત્રી જામનગરની અને દેવભૂમિ દ્વારકાના જે નિરીક્ષણ આવ્યા હતા, હાલ આજે એરપોર્ટ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ જે આવી પહોંચ્યા હતી, ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓ સાથે જે બેઠક હોય છે અને જામનગરના કલેક્ટરથી આજે અને મુળુભાઈ બેરા, રાઘવજીભાઈ પટેલ તમામ જે પદાધિકારીઓ અને મંત્રીઓ સાથે જે બેઠક હોય છે તેને હાલ તમામ જે નિરીક્ષણ બાદ કઈ પ્રકારની જે સહાય મેળવવાની છે અને સરકાર દ્વારા જે સહાય આપવા અંગેની પણ ચર્ચા થયાના અહેવાલ પણ પ્રાપ્ત થાય છે અને હાલ જે પ્રકારે સ્થિતિનો તાગ મેળવ્યા બાદ કયા પ્રકારનું કેટલું નુકસાન છે તેનો સર્વે કરવામાં આવશે અને હાલ જે તમામ જેમ જાનહાનિ હશે તો તે પ્રકારની જે સુવિધા અને જે સહાયની પણ વાતચીત થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે। જી સાગર, સમગ્ર માહિતી બદલ આભાર। તો જામનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી।